આજે ફાગણવદ નોમ છે, ગુરુવાર છે, તારીખ 12/3/2026 વર્ષ છે. મહિમાની વાત છે ભાઈ. પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે. પંચ વિષયનો અભાવ કેમ થાય? જેમ કે તાવ આવે ત્યારે પોતાની મેળે ભોજન બંધ થઈ જાય. કોઈ કે ભાઈ થોડું ખાવ, નથી ખાવું, પણ ભાવતું જ નથી ને. તો તાવને કારણે પોતાની મેળે વિષયો બંધ થઈ જાય. વિષયો વિનિવંત નિરાહારસ્ય દેહિના. તે મહારાજ કહે પોતાની જેમ તાવ ઇત્યાદિક ન દોષ માંદગીના સમયમાં જેમ વિષયો નિવૃત્ત થઈ જાય છે, તેમ સશક્ત સમય વિષયો નિવૃત્ત થઈ જવા જોઈએ. બધું ખાઈ શકે એમ હોય પણ વિચાર કરે. જો કેવું લખ્યું, 3 પ્રસ્તુબત. એક તો ભગવાનનું મહાત્મા જોઈએ, આત્મનિષ્ઠા જોઈએ ને વૈરાગ્ય જોઈએ. એ મેં તમને પહેલે બતાવ્યું છે કે આત્મનિષ્ઠાથી શું થાય, તો કે શરીરના સુખ દુઃખનો ત્યાગ થઈ જાય, એને બહુ બંધન ન થાય. અને તો કે વૈરાગ્યથી શું થાય, તો કે બહારનું બધું કપાઈ જાય. ભાઈ મરી ગયો, કાકો મરી ગયો, ફૂ મરી ગયો, ફઈ મરી ગઈ, પત્ની ગઈ, ભાઈ ગયો, બધું એ બહારના વિષયો કપાઈ જાય છે. તુલસીદાસજીએ કહ્યું ને કે ભલું થયું નરસિંહ મહેતાએ કહ્યું ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજી સુશ્રી ગોપાળ. સારું થયું ભગવાનની ઈચ્છાએ કરીને ગઈ તો શાંતિથી ભજન થશે, એની વારી થોડી ચિંતા રહ્યા કરે. એવી સુખે ભજી સુશ્રી ગોપાળ. નૈનપુરના દેવજીભાઈને 21 વર્ષનો દીકરો મરી ગયો, કથા પ્રસિદ્ધ છે. એના પત્ની પોતે ખેતરમાં ચાલ્યા ગયા અને પત્નીને મૂક્યા ત્યાં. ક્યાં? મહારાજની પાસે કા ઘીનો ઘડો છે, લેતા જાઓ, પૂરું થાય ત્યાં સુધી મહારાજ જોડે જ રહેજો. ઘીનો મોટો ગાળો 20-25 કિલોમીટરનો ઉપાડ્યો અને મહારાજ પાસે ગયા. મહારાજ કે ભગત સુખ્યા છે? અરે મહારાજ ભગત તો કેવા સુખ્યા. કેમ ભગત કેવા સુખ્યા? એટલે મહારાજ વિશેષ સુખ્યા છે. એનું કારણ, મહારાજ એક બાળક હતો ને એને લગ્ન કરાવવાનું, પરણાવવાનું ને બધી ચિંતા તો રહેવાની ને મહારાજ. તો કે એ તો રહે જ ને ત્યારે, પણ હવે તમારા ધામમાં લઈ ગયા એટલે હવે એ ચિંતા તો ગઈ ને. મહારાજ કે એટલે છોકરો તમારા ધામમાં ગયો છે. ક્યારે? 4 દિવસ થયા. 4 દિવસ ત્યાં છોકરો ધામમાં ગયો ને તમે અહીંયા આવ્યા ઘી લઈને? હા તો ઘરે હવે છોકરો ગયા પછી તો કામ શું ત્યારે? ઘરે રસોઈ બનાવવાનું છે નહીં, કંઈ નહીં આવી. વિશેષ સુખિયા થાય આ સમજણ. ગીતામાં લાગે અશોચ્યાનનું શોચ્યસ્તમ પ્રજ્ઞાવાદસ્ત ભાષસે ગતાસુન ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતા. આ વિચાર કરાય, એને વિચાર જ ના આવે. જે જવાનું હશે તે ગયું, રહેવાનું હશે તે રહે છે. ભાઈ જવાનું છે તેને કોઈ રોકી નહીં શકતો, અને રહેવાનું છે તેને કોઈ લઈ નહીં જતો. બસ આ વૈરાગ્યથી થાય. વૈરાગ્ય હોય તો, અને આત્મનિષ્ઠાથી પોતાને અંતરમાં સુખી રહેવાય. આત્મનિષ્ઠા હોય ને તો સુખ્ય રહેવાય. આ 3 વસ્તુ છે. તો જો ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વર્ષે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશે છે, પૃથ્વી શરીરને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોભતો. આ બધી ભગવાનની કૃપા જ છે ને. સમુદ્ર પોતાને પોતપોતે બધા એક પ્રાણીઓ પોતાની સ્થિતિ પ્રમાણે રહે છે. કોઈ નિયમ મર્યાદા ઉલ્લંઘતું નથી. ઔષધિઓ ઋતુ પ્રમાણે ફળે છે. બાવળમાં શીંગો અમુક ટાઈમે જ આવે, ખીજડામાં શીંગો અમુક ટાઈમે જ આવે. તો એમ નહીં કે ખીજડામાં કાયમી રહે અને બાવળમાં શીંગો કાયમી રહે. અને સફરજન મોટું છે તો એક જ સમય આવે, ચીકુ આમ મોટું છે તો એક જ બહુ ઊંચું ફળ કહેવાય એમ જ. ના, એની સિઝનમાં જ આવે બધા ફળ. એની સિઝન પ્રમાણે જ ફળ આવે. કદાચ ક્યારેક થઈ જાય કેરીઓ તમે હવે અત્યારે નેચરલ બધા કૃત્રિમ બનાવે છે, પણ સ્વાદ રહીતો હોય. અમેરિકામાં મળે છે પણ સ્વાદ ન હોય એમાં કૃત્રિમમાં. તેમ જે ભગવાને કહ્યું છે તે પણ ઋતુ પ્રમાણે ફળે છે. અને ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. અને શક્તિ છે, કાળ છે, પુરુષ છે અને અક્ષર છે. એ સર્વે જે ભગવાનની મોટપને સમજતા હોય તો ભગવાન કેવા છે? તો કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે. જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા આ બેઠા છે એ છે. સમજાય નહીં, પણ ખાલી આ વાંચી લેવાય. સમજવું કઠણ છે. અને જો એમ થાય કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જ કરે તો કોઈ મરી જાય તો જીવતો રહે તો એને શું ફેર પડે? ભાઈ ભગવાનની ઈચ્છા છે, એને ઉત્પત્તિ કરી છે, એને મારવાના તારવાના એના હાથની વસ્તુ છે.
પછી સમજાતું નથી. એટલે અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, આ ભગવાનની શક્તિ છે. કાળ જ નિયમન કરે છે ને, નહીં તો કાળ ન હોય તો માણસ મરે જ નહીં. કાળની ગતિને રોકી કોણ શકે? સચ્ચિદાનંદ સ્વામી રોકે, ડોકું પકડે મરડીને નાખ્યો એક બાજુ, ભગુજીને લેવા આવ્યો હતો. એ બધું લોકોને સમજાય નહીં, આવું બધું સમજાય. કાળને પકડ્યો, પણ હશે ને પકડનારા. ભગવાનની પાસે કહ્યું કે હા તમારા સાધુ મારું ડોકું મરડી નાખ્યું, કે હવે એની પાસે જા, ફરીથી ડોકું પકડશે ત્યારે હરખું થશે પાછું. કે આવું છે ત્યારે ભાઈ, કે એની શક્તિ છે કઈ? તો કે કાળ, માયા, પુરુષ ને અક્ષર, આનાથી ઉત્પન્ન થાય. જગતની ઉત્પત્તિ કરવા માટે ભગવાને શક્તિ એટલે હથિયાર. બાંધકામ કરવું હોય તો હથોડો જોઈએ, ચૂંડાડવું જોઈએ, ઈંટો જોઈએ. એ ઈંટો એ મટીરિયલ છે, પણ હથોડા વગર ને લેલા વગર તો કંઈ સિમેન્ટ નખાય ની અંદર, એની જરૂર પડે. સાધન ભગવાનની શક્તિ કઈ? ભગવાનની શક્તિ કઈ? તો કે આપણી એ કર્મચારીઓ બધા કામ કરે છે, આપણી શક્તિ છે. એ કામ ના કરે તો આપણી શક્તિ તૂટી જાય. માયા પુરુષ ઉત્પત્તિ ના કરે તો અક્ષર આ બધાને ધારી ના રહ્યું હોય તોય શું થાય? એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું કોઈ પદાર્થ બંધન કરે જ નહીં. એક મોટું રાજ્ય હતું. એક રાજાનું મગજ ફરેલું. કોઈ પણ સંન્યાસી આવે ને તેને બોલાવે, જમાડે, બેસાડે, ઉઠાડે, બહુ ધામધૂમથી જમાડે, ખૂબ રાજી કરે. પછી પૂછે, એ મહાત્માજી ગ્રસ્તાશ્રમ સારો કે ત્યાગાશ્રમ સારો? ગ્રસ્તાશ્રમ સારો કે ત્યાગાશ્રમ સારો? કોઈ કંટાળી ગયો ને એમ કહે કે ગ્રસ્તાશ્રમ સાધો તો શુક્ર ભગવા પહેર્યા છે, લે તરત જ સફેદ તૈયાર રાખે, પહેરાવી દે. કોઈ એમ કહે કે ભાઈ આશ્રમ તો ગ્રસ્ત આશ્રમ સારો, તો શુક્ર તું ભગવો કપડાં પહેરીને સાધુ થયો છો, હારા નકામો રોટલાનું ભાડે પાડે છે, એટલે તરત એને ભગવો સફેદ પહેરાવી દે. કોઈ એમ કે ત્યાગાશ્રમ સારો, તો એને એમ કે સાબિત કરી બતાવે, પ્રેક્ટિકલ કરી બતાવો. હવે એ કેમ પ્રેક્ટિકલ કરી બતાવે? પ્રેક્ટિકલ કેમ ના કરી બતાવે? અને જો પ્રેક્ટિકલ ના કરાવે તો સફેદ પહેરાવી દેવાનો. તને ખબર જ નથી તો ખોટો શુક્ર સાધુ થયો છે. એટલે બંને રીતે આ એક નિયમ કરેલો ને કે હવે આને કોણ પ્રકટ બતાવી શકે કે સાર શું છે? એમ કે હવે એમ કે સાધુમાં શું સુખ છે એમ કોણ બતાવી શકે? હવે એ કંઈ બતાવવાની છે એને સુખ ભગવાનની મૂર્તિ દેખાતી હોય તો બતાવી શકે, જો આ દેખાય છે ભગવાનની મૂર્તિ એમ કહી શકે? એ તો શક્ય નથી. એટલે સાધુનું ગ્રસ્ત બનાવી દે. એમાં એક માથાનું મગજ આવ્યું, મગજનું દહીં આવ્યું. બધા થાર ખાતા ન હોય ને, એટલે સાધુ એ બાપજી થાળ બનાવો, જમો પ્રેમથી, પછી મારા પ્રશ્નનો ઉત્તર આપો. તો કે પહેલો જ પૂછી લો ને. તો પહેલો નહીં, જમીને જમાડ્યા પછી જ અપાય. જમાડ્યા પછી કે ગ્રસ્તાશ્રમ સારો કે ત્યાગાશ્રમ સારો? એટલે સાધુ પહેલું જ પૂછ્યું, પ્રેક્ટિકલ કે થિયરિકલ? એટલે કે બાપજી તમને મારું જાણવું છે પ્રેક્ટિકલ કે થિયરિકલ જાણવું છે? તો પ્રેક્ટિકલ હોય તો સારું, ચાલો મારી જોડે. થયા બે રવાના. બીજું નહીં થાય, હું કહું કરવું પડશે. હવે આ કોઈ રાજબાર નીકળ્યો નહીં, ચંપલના ઠેકાણા નહીં. એક રાત્રિ ને એક દિવસ ચલાવ્યો. પેલો કહેવા, બાપજી તમે શું માંડ્યું છે? કાંઈ નહીં, પ્રેક્ટિકલ કરવું છે ને તો ટાઈમ તો લાગે, થોડો ટાઈમ તો લાગે. એમાં આગળ ગયા, સ્વયંવર ચાલતો હતો. હવે પહેલાં જોઈએ એમાં શું કે હવે જઈએ રસ્તામાં જઈએ પણ ખાધા પીધાનું ઠેકાણું નથી, એ બધું થઈ રહે. તમે ઊભા રહો અહીંયા. હવે સ્વયંવર ચાલતો હતો. રાજાએ એવું નક્કી કર્યું કે હાથીને હાર આપ્યો, અને હાથી જે ઘણી બધી સ્ત્રીઓ બેઠી હોય એમાં રાજાની કન્યાને વરવું હોય, અને હાથી જે પુરુષને હાર પહેરાવે તેની સાથે લગ્ન કરે. જે પુરુષને હાથી હાર પહેરાવે તેની સાથે લગ્ન કરે. હવે આ પ્રસંગે હવે આ બે જણા તો ગયેલા, રાજુ ને સાધુ. એક બીજો સાધુ પણ હવે આમ તો આ તાયસો જોવા આવેલો. એ તાયસો જોવા માટે આવેલો ત્યાંથી. એટલે એ ઊભો હતો અને હાથી ચારે બાજુ ફરતો હતો હાર પહેરાવવા માટે. જેને ભગવાનનું મહાત્મ્ય હોય
તે શું ના કરી શકે? હા, કઈ વસ્તુ એના માટે અશક્ય છે? હવે હાથી ફરતા ફરતા જે ઓલો સાધુ અમથો આવેલો આ ત્યાં તમાશો જોવા, એને હાર પહેરાવી દીધો. બોલો, પહેલો કે આજમાઈ થઈ ગયા આપણે, પકડ્યો બધાએ. તો કે મને શું કરે પકડો છો? હું તો અમથો આવ્યો છું, હું તો સ્વયંવરમાં આવ્યો છું, મારે કંઈ કન્યાની સાથે લગ્ન કરવા નથી. અરે પણ બાપજી, આ મોટું શાસન રાજ્ય મળે છે, કન્યા મળે છે, બધી રીતિ સિદ્ધિઓ, દાસીઓ, મારે કંઈ દાસીને દાસ કંઈ જોતો નથી. પકડ્યો પણ મારો છઠ્ઠાદાર ખરો ને, મલ જેવો ખરો ને, તે લાત મારીને બધા મેં નીકળી ગયો, ઊભો ન રહ્યો. હા, મારે શું કરે પરણવું પડે, જેને પરણવું પરણા ને, મને શું કરે પકડીને બેઠા લેવા દેવા. હા, તે મારા માટે એવો ફટકાર્યો ને, એવો ને કોઈને કોણીઓ મારીને વચ્ચેથી નીકળી ગયો. બોલો, મારે ગજબ છે. બધા લોકો જોઈ રહ્યા કે આવી સંપત્તિ, આવી સમૃદ્ધિ, અને મારા માટે નીકળી ગયો. ગજબ કહેવાય. ભલભલા સાધુને અત્યારે કોઈ કહેતો લાગી જાય. ભાઈ, અત્યારે કોઈ ખાનદાન માણસ હોય ને, આવી સંપત્તિ હોય ને, કોઈ કહે કે ભાઈ આ તમને તૈયાર છે, તો સારું, વાંધો નહીં, ફાવશે. અને આ નીકળી ગયો મારો વાલો. તો ચાલો હવે તમાશો પૂરો થઈ ગયો. કે ઓલો રાજા કે મારો બધો ગજબ કરી હોય કે આને ત્યાં ગજબ જ હોય ને. ત્યારે કે આગળ નીકળી ગયા. જંગલ આવ્યું, ભયંકર જંગલ, કાંઈ ખાવા પીવાનું નહીં. ત્યાં એક ઝૂંપડી દેખાણી. તો ઝૂંપડીમાં ગયા. ઝૂંપડીમાં 2 માણસ શું એવા હતા. ઝૂંપડીમાં ગયા, ત્યાં કીધું અમારું સ્વાગત કંઈક. એટલે કીધું તમે પધારો. ભલે કે આમાં આ રાજા છે, હું સંત છું. ઓલો કે રાજા બાજાને અમે કોઈને માનતા નથી, આમાં રાજા આમ રખડતા હોય, પણ તમે મહાત્મા છો ને, એટલે તમારું અમારે સ્વાગત કરવું જોઈએ. હા, અમારે વિવેક છે, વિવેકથી સ્વાગત કરવું જોઈએ, તમે મહાત્મા છો એટલે. ભલે તમે તમારી સાથે જે આવેલા હોય તેને. એટલે હવે ઘરમાં તો બિચારાને કાંઈ હોય નહીં, હવે ઝૂંપડીમાં શું હોય. તેમ છતાંય જે હતું એ પ્રેમથી જમાડ્યું. દૂધ ક્યાંકથી લાવ્યો ને, આથણું લાવ્યું ને, ખીચડી બનાવીને, રોટલો ને ભાખરી, જે બિચારાની શક્તિ પ્રમાણે જમાડ્યું. રાજા ખુશ થઈ ગયો કે કેવા ભૂખ્યા હતા, અને અહીં તો કંઈ છે નહીં આ લોકોની પાસે. પણ વિવેક તો જુઓનો. હા, ગ્રસ્તાશ્રમનો વિવેક ને ગ્રસ્તાશ્રમને ખરેખર આને સારી રીતે જાણ્યો જ કહેવાય. એમ કે રાત્રિ પડી, ઝૂંપડીમાં પોતે 2 મા દીકરો હતા, એ બારે સૂતા, અને રાજાને ને સાધુને ઝૂંપડીમાં પથારી કરીને સુડાવી દીધા. સવાર થયું, રાજા એનો આભાર માન્યો, સાધુએ આભાર માન્યો, અને રાજ્યમાં પાછા આવ્યા. ત્યારે પહેલાં એ પ્રશ્ન પૂછ્યો હતો ને કે સાધુમાં સુખ છે કે ગ્રસ્તમાં સુખ છે? ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ છે કે ત્યાગાશ્રમ શ્રેષ્ઠ છે? એટલે સાધુએ પછી પૂછ્યું કે બાપજી, પેલા પ્રશ્નનો જવાબ તો કંઈ મળ્યો નહીં. તો કે આટલો બધો જવાબ મળ્યો તો હજી એ તમને સમજાણું નહીં? તો કે શું મળ્યો? પેલો સાધુ આટલી સમૃદ્ધિ હતી એની પાસે, આવું મોટું રાજ્ય મળતું હતું, છતાં પણ એને પુરુષોત્તમ નારાયણનો કેવો મહિમા જાણ્યો હશે, ભગવાનનો કેવો મહિમા જો લાત મારીને નીકળી ગયો. એ જગ્યાએ ત્યાગી શ્રેષ્ઠ છે. આવો ત્યાગ હોય તો ત્યાગ શ્રેષ્ઠ છે. આવો જો ત્યાગ કોઈને હોય તો ત્યાગ શ્રેષ્ઠ છે. અને બીજા આપણે ત્યાં ગયા, આવો ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ છે. ભલે કાંઈ ન મળે, જેની ઝૂંપડીમાં કાંઈ ન મળે, પણ તમારી આગતા સ્વાગતામાં કંઈક ખામી રાખી તો કે ના રાખી, આવો ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ છે અને આવો ત્યાગાશ્રમ શ્રેષ્ઠ છે. રાજાને કે વાહ વાહ વાહ, ઘણા વર્ષોથી પ્રશ્ન ઢૂંઢતો તો મળ્યો નહીં. બસ જેને જેનું મહાત્મા જેવું જાણ્યું છે એ પછી પાછો પડે. તો ભગવાન કહે છે કે એવું મહાત્મા જાણ્યું છે, ભગવાનનું કેવું જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા આ પ્રભુ છે. સમુદ્ર મારે મર્યાદા લોપતો નથી, અને આ વૃક્ષ ફળ પુષ્પ જેમ થાય તેમ સૂર્ય અને ચંદ્રમાં પોતાની ગતિમાં ચાલે છે, કંઈ ફેરફાર થતો નથી. આ બધી કોનું કર્યું થાય છે? મારા પુરુષોત્તમનું. અને જેની કાળ ને માયા ને પુરુષને અક્ષર શક્તિ છે, આવા જે ભગવાન છે એ મને મળ્યા છે. તો એવો જો મહિમા સમજે તો પછી એને 25 આસક્તિ રહે.
25 આસક્તિ રહે. સામે સરસ મજાના ઘોટા ને મોહનથાળ ને જલેબી ને સાટા ને આમ બહુ પડ્યું છે, અને જુવાન અવસ્થા છે, પાછી મરદાલ નથી, જુવાની અવસ્થા છે, અને રસનો ચાખણ છે, અને આટલી બધી વાનગીઓ 50 જાની વાનગી પડી હોય અને કોદરી રાંધીને આપે કોઈ, તો કોદરી ખાય? કોદરી ખાય? કોદરી સમજો છો? કોદરી નહીં સમજતા. કોદરી શું કહે છે? બાટીઓ, બાવટું કહે છે, બાવટું કે કંઈક કહે છે. શું કહે કોદરીને? કોદરીને શું કહે? હે? કોદરીનું નામ આય કોદરી, હા, બાવટો કહે છે. નામ બીજું છે. જે વરસાદમાં પાણી ઓછા પાણીમાં થાય, ખાલી એમ નાખી દો ને પાણીમાં નીકળી જાય ને પછી પાકી જાય પોતાની મેળે. ને કે મને નામ ભૂલાઈ જાય, આપણે વાવ્યું તો એક ફરાયું. બંટી, હા. એટલે હવે બંટી ખાય બંટી. મહારાજ કે રાજા મહારાજાઓ હોય અને પેંડા ને સાટા ને બરફીને ખાધી હોય, પછી અમૂરું ખલાસ થઈ ગયું તો ખાવું પડે. જાય ક્યાં? કંઈ મળતું જ નથી, અનાજ નથી મળતો, ખરધાન ખાવું પડે, નહીં તો કોઈ ખાતો હશે ત્યારે. તેમ કહે છે કે આવો પુરુષોત્તમ નામનો મહિમા જાણ્યા પછી વાલાએ તો રસના ચાખણ હાર કે છાસ્તે નવ પીએ રે લોલ. વાલાએ તો રસના ચાખણ કે છાસ્તે નવ પીએ રે લોલ. વાલાએ તો રસના ચાખણહાર, જેને ભગવાનનો મા બ્રહ્મરસ ચાખ્યો છે એ છાસ પીતો હશે, પીએ. પાછા અમેરિકામાં છોકરો જ્યારે બોલે ત્યારે આવું બોલતો હતો. મેં કીધું આવું કેમ બોલે? વાલાએ તો રસના ચાખણા કે છાસ તે બહુ પીએ રે લોલ. મેં કીધું આવું કેમ બોલેલા? તો મને છાસ ભાવે છે. તને ભાવે છે ને લેવા દેવાને, તારા જેવા બીજા ઘણાય છે, એનું વિચાર ને. મને છાસ ભાવે છે ને કે ડેટ્રોઇટમાં કાઠિયાવાડી હતો, એ જ બોલે, આવું જ બોલે. જ્યારે મંદુરનું પદ બોલે ત્યારે આવું જ બહુ ભાવે રે, એવું જ બોલે. હું તારા માટે નથી લખ્યું, આ બધે માટે લખ્યું છે ભાઈ, છાસ તે બહુ પિયેરેલો. એટલે વાલા એ તો રસના ચાખણ હાર તે છાસ તે ન પીએ. એને જેને સાચો વિષયમાં જગતમાં જેને માલ મનાયો હોય તેને આમાં થાય નહીં. પેલું નથી ભમરનું ને દૃષ્ટાંત આપ્યું, ગીંગાનું દૃષ્ટાંત આપ્યું. ગીંગો ક્યાં પડ્યો રહેતો? તો છાણમાં પડ્યો રહે, છાણમાંથી બહાર ના નીકળે ગીંગો. એની મસ્તી જ છે, છાણની જ મસ્તી છે ને. ગીંગા જોયા? છાણનો પૂરો ઉત્તર કરીએ એટલે અંદર ઢગલા બંધ ગીંગા નીકળે અંદર. તે ભમરાને અને ગીંગાને મિત્રતા થઈ, બંને મિત્રો થયા. એટલે મિત્રની નાતે એક દિવસ ભમરાએ કહ્યું ગીંગાને કે થોડું ફરવા જશું. મિત્રતા થઈ તો કે મારી તો ક્યાં તાકાત છે ઉડવાની, તો કે હું લઈ જાઉં મારી પાંખમાં બેસાડીને. પણ લઈ જઈએ પણ મારો ખોરાક મળે નહીં ને. તે મારે તો આ અમૃત ભોજન છે, એના તો અમૃત ભોજન છે ને, કૂતરાને મળે અમૃત ભોજન છે, મારે તો અમૃત ભોજન છે. આ સુખ ન મળે ને. બોલ્યો કે આ ગંધાતામાં તે સુખ માન્યું છે? અરે તું આવતો ખરો મારી જોડે, કેવું સુખ બતાવું? તો કે ના બાપા, એ બધું રહેવા દો, આવું ના મળે કઈ જગ્યાએ. આ સુખ તો ના મળે, એને સુખ માનેલું. બોલો એમાં ભમરો કે તું એકવાર ચાલ. ઓલો ગયો, પણ મને વિચાર આવ્યો કે સારું થોડું લઈ લઈએ, ટીમણ લઈ લઈએ, નહીં તો હેરાન થશે. નાકમાં ભરી દીધી ગોળીઓ 2-4 કે ભૂખે ના મરીને ત્યાં જઈને પાછ ત્યાં બેસાડીને કીધું લે જો બગીચા ગુલાબના ને મોગરાના ને બગીચામાં બેસાડીને દે, અહીં જો. તો કાંઈ શું જુએ? અરે આ સુગંધ લે. તો કે ના એનું એ છે, કાંઈ ફેર નથી. ભમરો સમજી ગયો કે મારો બેટો ઘોટો છે, આમાં કંઈક લોચો છે. નાખ્યો પાણીમાં, ફૂં કરીને ગોળીઓ નીકળી ગઈ બધી. અને પછી બેસાડ્યો તો કે હા ક્યાં બહાતે, ક્યાં રોનક છે, ક્યાં સુગંધ છે. ત્યારે આ સુગંધ છે. પછી પેલું ના ગમે. આપણે જોધો ભરવાડ હતો અને ઘેટા બકરા રાખે. હવે સંતો કોઈ જતા હશે, એમાં જોધો ભરવાડ સત્સંગમાં પ્રસિદ્ધ છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં.
એને જોધા ભરવાડને સંતોનો સમાગમ થયો. સંતો કે ચાલ તારે અમારી ગાયો ચારજે અને રોટલા ને બધું મળશે રોટલા? તો ક્યાં, મને હથેળી જેવો જાડો રોટલો જોઈએ અને 3 દિવસની ખાટી છાશ, તો હું આવી જાઉં સાથે. તો કે મળી જાય. તે આવી બધું દરરોજ દીવબા રોટલા બનાવી આપે. ગાયો ચારવા જાય ને, ગાયો ભેંસો ચારવા, રોટલા બનાવી આપે. પછી હવે જીવબાન લાડુબાને એમ થયું કે બિચારો જોધો દરરોજ આવું ગાયો ભેંસો ચારીને બિચારો આખો દી આવે છે, તે દૂધ પાક બનાવ્યા હશે. તે દૂધ પાક એક દી આવ્યો. ત્યાં દૂધ પાકમાં પિસ્તા ચારો લઈને હોય ને, બા કે લે આજે આ દૂધ પાક બનાવ્યો છે. બા આવું મારે નહીં ખાવું, આવું હું ખાતો હોઈશ, તમને મને રાખવો તો મારે બાજરીનો રોટલો ને એ તમને આપવો જ પડે, આવું મને ન ફાવે. કોઈ જિંદગીમાં દૂધ પાક ખાધેલો જ નહીં, પછીથી ફાવે. પછી ક્યાંથી ફાવે બોલો? જીવમાં કે હવે આજે તો તું આ જમી લે. પણ મારે બધું જમ્યા પછી ચસ્કો લાગ્યો. હે છે જોરદાર, કે છે જોરદાર. હો ભાઈ, બીજે દીધ રોટલો જ મળ્યો પાછો. તે જીવબાન કાલવારું નથી, કાલવારું દરરોજ ન હોય કે હે, કાલવારું નથી. જેને રસ જણાય તે પછી કાલવારું જ શોધે. પણ જ્યાં સુધી રસ ન જણાય, તેમ ભગવાનની મૂર્તિનો જ્યાં સુધી જીવને રસ ન જણાય ત્યાં સુધી આજમાં જ પ્રીતિ, આજવારામાં જ પ્રીતિ છે. પણ કાલવારું શોધવું હોય તો એને રસ જણાવવો જોઈએ. એટલે શ્રીજી મહારાજ પહેલી જ કન્ડિશન મૂકી કે એક તો મહાત્મા જાણતો હોય. એ પેલો ગમે તેમ કરી નીકળી ગયો ને, આવી સમૃદ્ધિ મળી રાજ્યની, છતાં ઘા મારી નીકળી ગયો ને, ઊભો ન રહ્યો ને, એને સુખ માન્યું છે કે ત્યાગમાં જ સુખ છે, આમાં સુખ નથી, લગ્નમાં સુખ નથી. અને લગ્નમાં સુખ હોય તો કયા તમે એક વિચાર કરો. હું તો હજી સુધી એવું જાણ્યો નથી કે મારી પાસે કોઈ આવીને બેઠો હોય અને એમ આપણે પૂછીએ કે કેવું છે, અરે સ્વામી ઉપાધિના પોટલા. શરૂઆતમાં તો કે સારું છે, ચાલે ભગવાન દયા. પણ ધીમે એને પૂછીએ કે ગ્રસ્તાશ્રમમાં કેવું છે, અરે ના પૂછો વાત, ગાભા કાઢ નાખે એવું છે. બધાને આવું જ છે, પણ છતાંય કોઈ બાકી રાખતું નથી, એવું છે. એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે બંધન કરે, એનું શું પદાર્થ છે બંધન કરે. કારણ કે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, સ્વાદ, સૂક્ષ્મ, વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે 5 વિષય સંબંધી પદાર્થ એને કંઈ બંધન કરે નહીં. કાં જે એણે તો સર્વનું પરિણામ કરી રાખ્યું છે. રે શ્યામ તમે સાચું નાણું, રે શ્યામ તમે બીજું સર્વે દુઃખદાયક જાણું, બીજું સર્વે કઈ સરસ લખી છે. પહેલું તો માં સુખ ઉપજાવે. લગ્ન થાય નવું નવું હોય ને, ભાઈ ભાઈ થઈ જાય. ધીમે 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 દાળ જેમ પાણી પડતું જાય ને, મહેમાનો વધતા જાય, ફીકી થતી જાય, એમ ફીકું થઈ જાય, એ કોઈ ના રહે. સ્વામી કે બ્રહ્માથી કીટ લગી જોયું રે બ્રહ્મ, જોઠો સુખ જાણીને વગોયું, જોઠો મુક્તાનંદ મન તમ સંગમોયું, મુક્તાનંદ મન તમ રે સગપણ રે શ્યામ તમે સા. બધું સુખ જ એવું જ છે, જગતનું સુખ છે. આમાં મસ્તી છે, ત્યાગાશ્રમમાં મસ્તી. પણ જેટલા ભગવાનથી દૂર જઈએ એટલું દુઃખ થાય છે. એટલે મારે જ કહીને બધું માપ કાઢી રાખ્યું છે. શું એ તે સર્વેનું પરિણામ કરી રાખ્યું છે કે આમાં આટલું સુખ છે અને આમાં આટલું છે કે ભગવાનના ભજન કીર્તનમાં આવું સુખ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે